માતાજીના ચારણ્યાની જય માતાજી. જય માતાજી. ચારણ ચારણ કેમ તમે દરરોજ આવો છો ત્યારે આસ્થા મૂકે અને આજે આ તમારું બધું કેમ પડી ગયું છે? કાંઈ છે નહીં. એ ઉદાસ છો. શું બન્યું છે ચારણ? ચારણ્યાની કાંઈ છે નહીં. ચારણ કેમ નક્કી કંઈક બન્યું છે. હું તમારી ઘડિયાળે છું. જો તમે સાચું ન કહો તો તમને આ તમારી ચારણિયાના ખબર છે. હા હા ચારણ્યાની સોગન ના આપો. સોગન આપ્યા ને સત્ય હકીકત મારે તમને જાણ કરવી પડશે. તો સાંભળો ચારણ્યાની. વલભીપુર મહારાજની કચેરીની અંદર ગયો. કચેરીમાંથી મને જાકારો મળ્યો છે. શા માટે જાકારો મળ્યો? એટલા જ માટે કે વલભીપુરના મહારાજે મને જાકારો નથી આપ્યો, પણ વલભીપુરની રહ્યા મારું મોઢું જોવા રાજી નથી. એટલા જ માટે કે આપણે પેટના વાગ્યા થઈને એટલા માટે સારા કામે જતા હોય અને મારું જો મોઢું જોવાઈ જાય ને તો વલભીપુરની રહ્યા અવરું ફરી જાય છે. બસ ચારણ આટલા વર્ષો થયા પહેલી જ વખત વાગ્યાનો મેળો હાંઠું ને ઉદાસ થઈ ગયા. હા ચારણિયાણી. સાંભળો ચારણ, હું જ્યારે સવારના પોરમાં માથે પાણીની હેલ લઈ કુવા કાંઠે પાણી ભરવા જાઉં છું ત્યારે બધી બાઈઓ પોતાના મોઢા ફેરવીને ઊભી રહે છે અને વાતો કરે છે કે દેવળ આઈ તો વાંદડી છે. વાંદિયાનું મોઢું જોવું એ અપશુકન કહેવાય. અને એકાદ દિવસના મેળામાં હિંમત હારી ગયા ચારણ. હા ચારણિયાણી. હવે તો આ વાંદિયા મેણા સહન થતા નથી. માણાના મેણાના ટોણા મારાથી સહન નથી થતા. ચારણિયાણી, હવે તો એક જ નિશ્ચય છે શું ચારણ? કે ઘોર જંગલની અંદર જઈ અખંડાનંદ ભોળાનાથ સોમેશ્વર દાદાની જઈને રીઝવું. જો દાદા મારી ઉપર પ્રસન્ન થાય અને મારે ત્યાં પારણું બંધવે તો ભલે, નહીતર અખંડાનંદ ભોળાનાથના મંદિરની અંદર મારે કમળ પૂજા ચડાવી ચારણ ના મહારાજને કોળો પાથરીને આપણે વિનવી ત્યારે મહારાજા આપણે ત્યાં પારણિયા બજાવી. ચારણિયાણી. ના ના હા રાગલ મારા સુરતની પટરાની કારે ત્યાં તૂટો પડે છે. અમને શેર વાટીની ખોખ પૂરી કર મહારાજન. તારી દીકરી તારી ભાઈ કોળો પાથરીને આટલું માગે છે રડાને. ચારણિયાણી, અફસોસ કરોમાં માના દિલની અંદર દયા હોય તો આપણા વાંજિયા મેણા નો ભેગા હોય. એ બાબાનો બેરો કેવો વળો. અરે આ તો જાગરા પુતરડા પડતા ઘર હો દીવરે. અરે યાદ ખબર અંધારા હો
તો હું પણ તમારી સાથે શિવ મંદિરમાં કમળ પૂજા કરાવીશ ચારણ. ના ના ચારણિયાણી, તમારે મારી સાથે આવવું નથી. હું જાઉં છું હમણાં ઘોર જંગલમાં. હે ખંડાનંદ ભોળાનાથ સોમેશ્વર દાદા, જો અમારે ત્યાં પારણું બંધાવતો પડે, નહીતર તમારા શિવ મંદિરની અંદર આજે મારા દેહનું બલિદાન આપું છું. જય જય મામલો તારા શા માટે મારા મંદિરને ગુંજારું બનાવવા? એટલા જ માટે ખંડાનંદ ભોળાનાથ કહે કે આજે આ વલ્લભીપુરની રયત વાંજ્યા મેળા અમારાથી સહન થતા નથી, મેળા ટોળા સહન થતા નથી ને એટલા માટે. હા હા મામલિયા ચારણ ને દેવળ દે આવ, કારણ કે હું સમજુ છું કે તમારે સંતાન નથી. પરંતુ સાંભળી લે મામલિયા ચારણ ને દેવળ આય, તમારા એક જન્મમાં તો નહીં, અરે તમારે 7 જન્મમાં સંતાન સુખ નથી. અફસોસ. ભોળાનાથ સાત જન્મ વાંચ્યા પડું તો ભોળાનાથ તમને શા માટે મરવા દેતા? સાચી વાત છે તમારી. કઈ ઉપાય બતાવો ભોળાનાથ, ઉપાય હા બતાવો. સાંભળો દેવળ આય, કારણ કે તમારું આ દુઃખ હવે મારાથી જોયું નથી જવાતું. જો તમારે સંતાન ઈચ્છા હોય તો રસ્તો એક જ છે કહો. કે હાલ લીધા તમે પાતાળની અંદર જાઓ. એ જ પાતાળની અંદર વાસુકી નાગ રહે છે. એ જ વાસુકી નાગની પાસે જશો એટલે જરૂર તમારું વાગ્યા મેણું ભાંગશે. જાઓ હું ઘરે વાત કરું. ભોળાનાથ, ભગવાન શિવ, હા અમે તો મૃત્યુ લોકના માણસ, હા અમે પાતાળ લોક કઈ રીતે જઈ શકી દેવ? હા દેવલાલ, કારણ કે તમારે પાતાળ લોકની અંદર જવું છે તો અત્યારે મારી લોકની એક નાગને સેવા કરું છું. એ નાગ આગળ આગળ ચાલી જાય, એની પાછળ તમે જશો એટલે એ જ મારો નાગ હે તમને પાતાળ શ્રદ્ધા કરશે. જાઓ મારો વરદાન. સાંભળ્યું ને ચારણિયાણી, નાગ દેવતાના આજે આશીર્વાદ સાંભળ્યા ને, એમના ડોકની અંદર રહેવા વાળો નાગ આપણી આગળ આગળ ચાલશે, પાછળ ચાલવાનું આપણને પતાવરમાં લઈ જશે. પણ ના દેવતા તો ક્યાંય પણ દેખાતા દેખાતા નથી. નથી. આપણે કેવી રીતે જશું? અત્યારે મૃત્યુલોકના માનવી અને અત્યારે આજે મૃત્યુલોકનો માનવી મૃત્યુલોક છોડીને માતા મારા પાતાળ સુધી આવે છે. આવવાનું એક જ કારણ કે જેમને સંતાનનું સુખ નથી, એટલે એ જે મૃત્યુલોકનો માનવી આજે સંતાન ઈચ્છા લઈને મારી પાસે આવે છે. કાંઈ વાંધો નહીં, આવવા તો દો મૃત્યુલોકના માનવીને. વાસુકી નાગદેવ, તેમની પત્ની, મારું નામ નાગરાણી. મને ચાલ મારા પતિદેવની સેવા કરું. વાસુકી નાગદેવ
આનંદની ઉન્નતિ છે. હા નાગરાણી, આનંદ તો એ કોઈ દિવસ નહીં ને એક મૃત્યુ લોકનો માનવી આજે મૃત્યુ લોક છોડીને આપણા પાતાળ લોક સુધી આવે છે એટલા માટે આનંદમય છે. એટલા માટે આનંદ. હા હા, તો હમણાં જ એ જ મૃત્યુ લોકનો માનવી આવશે. પરંતુ સાંભળો, એ જ મૃત્યુ લોકનો માનવી શા માટે આવે છે? એટલા જ માટે આવે છે કે એ જ મૃત્યુ લોકના માનવીને સંતાનનું સુખ નથી, જેથી કરીને સંતાન ઈચ્છા મારી પાસે આવી છે. પરંતુ સાંભળો નાગરાણી, કારણ કે એ જ મૃત્યુ લોકના માનવીને ક્યાં ખબર છે કે એના એક જન્મમાં તો નહીં, એના 7 જન્મ સુધી કે જેમને સંતાન સુખ નથી છતાં આજે મારી પાસે આવે છે. હમણાં જો સામેથી આવે છે. સારું ને? સાફ ભાવ મૃત્યુલોકના માનવી, એ તો કહો કે આજે તમારે મૃત્યુલોક છોડી, આજે તમારે આ મૃત્યુલોક છોડીને પાતાળલોક સુધી આવવાનું શું કારણ? જલ્દી મને જણાવો. વાસુકી દેવ, કહો. અમે વાંચ્યા છીએ જાણો. સંતાન પ્રાપ્તિ માટે ભગવાન ભોળાનાથને વિનવા અને આકાશવાણીથી આપની પાસે મોકલ્યા અમારી આશા પૂરી કરો નાગરાજ. જાણું છું મૃત્યુલોકના માનવી કે તમે આજે મારી પાસે આશા કરીને આવ્યા છો, પરંતુ સાંભળો તો ખરા, કારણ કે તમારે એક જન્મમાં નહીં, અરે મૃત્યુલોકના માનવી તમારે એક જન્મમાં નહીં, તમારે તો 7 જન્મ સુધી સંતાન આપશો. તો પછી નાગ દેવતા અમને શા માટે નથી મરવા દેતા? સાંભળજો મૃત્યુલોકના માનવી, કારણ કે આજે તમે મૃત્યુલોક છોડીને મારા પાતાળલોક સુધી આવ્યા છો ને આશા કરીને આવ્યા છો કે હે પાતાળલોકની અંદર રહેનાર હે જો વાસુકીનાથ જરૂર અમને સંતાન સુખ આપશે. તો સાંભળો મૃત્યુલોકના માનવી, આજે વાસુકીનાથનું તમને વરદાન છે કે જાઓ તમારે ત્યાં સંતાન પ્રાપ્ત થશે. હા હા નાગદેવ, તમે શું બોલી રહ્યા છો? સંતાનનું સુખ? આ મોબાઈલ અને 7 ભવ સુધી સંતાનનું સુખ નથી અને તમે સંતાન આપો છો? શું બોલી રહ્યા છો નાગદેવ? વાહ નાગરાણી, વાસુકીનાથ કોઈ દિવસ ભાન ન ભૂલે, પરંતુ એ જ મૃત્યુના માનવીના આજે કલ્પાત જોઈ, એ જ મૃત્યુલોકના માનવીનો આજે રુદન જોઈ, આજે હું પણ ભાન ભૂલી ગયો. મારા દેવને વરદાન અપાઈ ગયું કે તમારે ત્યાં સંતાન જરૂર થશે. તો આજે મારું વચન મિથ્યા કરી ન જાય. આવો મૃત્યુલોકના માનવી બેસો. સંતાન પ્રાપ્ત થશે, તો એના સંતાન માટે કે મારા વચન માટે ભલે મારી દીકરીને મોકલવી પડે તો બોલાવો મારી દીકરીને, એ આવીને જરૂર આવે છે મૃત્યુલોકના માનવીને ત્યાં સંતાન રૂપે અવતાર થાય. બોલાવો. દીકરીઓ ચાલો બેટા, તમારા બાપુજી બોલાવે છે. ચાલો ચાલો નાગ કન્યા.
પિતાશ્રીના ચરણોમાં નાગકન્યાના પ્રણામ પિતાશ્રી. કલ્યાણ હો બેટા. હા બેટા. પિતાશ્રી કહે બેટા. કોઈ દિવસ મને બોલાવી નથી. આજે મને બોલાવવાનું કારણ કહો પિતાશ્રી. હા બેટા, આજે તને બોલાવવાનું એક જ કારણ. હા એ પિતાશ્રી. આપણે જે મૃત્યુલોકના માનવી આવ્યા છે. એ માનવી પાછા સંતાનની ઈચ્છા લઈને આવ્યા છે. હા તો પિતાશ્રી. આજે તારા પિતાશ્રીના મુખમાંથી એને વચન દેવાઈ ગયું કે તમારે જે સંતાન જરૂર પ્રાપ્ત થશે. પરંતુ બેટા, તેમના 7 જન્મની અંદર એને સંતાન સુખ નથી. હા પિતાશ્રી. તો મારી દીકરી આજે તારા પિતાનું વચન પાળવાને ખાતર તારે એ જે મૃત્યુલોકની અંદર જઈ એ જે માનવીને ત્યાં દીકરીનો અવતાર ધારણ કરવાનું છે બેટા. નહીં પિતાશ્રી. શું બેટા? મને રહેવા દો પિતાશ્રી. મને મારી જન્મભૂમિમાં રહેવા દો પિતાશ્રી. હું પાતાળ છોડી મૃત્યુલોકમાં હું નહીં જાઉં પિતાશ્રી. મારી નાની બહેનને કહો પિતાશ્રી, હું નહીં જાઉં. અરે બેટા, આજે તારો પિતાશ્રી તારે જન્મભૂમિ છોડવાનું તને નહીં કહ્યું. કાંઈ વાંધો નહીં બેટા. નાગરાણી, અરે હજી મારી દીકરીને બોલાવો. એ જરૂર મારું વચન પાળશે. બોલાવો. રામ બેટા નાગકન્યા, તમારા પિતાજી બોલાવે છે બેટા. બેટા નાગકન્યા, ચાલી આવો મારી કહો પિતાશ્રી, મને આને શા માટે બોલાવ્યું પિતાશ્રી? બેટા, તને બોલાવવાનું એક જ કારણ કે આજે મૃત્યુલોક છોડીને મૃત્યુલોકના માનવી થઈ આપણા પાતાળલોક સુધી આવે છે બેટા. હા પિતાશ્રી. મારા મુખમાંથી એની સંતાનનું વચન દેવાઈ ગયું છે. પરંતુ એના 7 જન્મની અંદર કે જેમને સંતાન સુખ નથી બેટા. હા પિતાજી. જેથી કરીને આજે તારા પિતાશ્રીનું વચન પાળવાને ખાતર જ્યાં મૃત્યુલોકની અંદર એ જે મૃત્યુલોકના માનવીને ત્યાં દીકરી તરીકે અવતાર ધારણ કર્યો બેટા. નહીં પિતાજી. પિતાજી, હું મૃત્યુ લોકમાં નહીં જાઉં પિતાજી. તું નહીં જા બેટા. નહીં પિતાજી. શા માટે? એટલા જ માટે કે આ પાતાળ લોકની સુખ સાહેબી તે મને બહુ જ ગમે છે. અને વળી પિતાજી, આ તો મારી જન્મભૂમિ છે પિતાજી. અરે પિતાજી, હું પાતાળ લોક છોડી મૃત્યુ લોકમાં નહીં જાઉં પિતાજી. ખાયું તેરી બેટા. આજે તારો પિતાશ્રી તને પરણે મૃત્યુલોકની અંદર જન્મ ધારણ કરવાનું નહીં છે બેટા. કાંઈ વાંધો નહીં બેટા, જેવી તારી ઈચ્છા. પિતાજી, આપ ચિંતા ના કરશો પિતાજી. હજુ મારી નાની બહેન છે, એમને બોલાવો, તે જરૂર જાવશે પિતાજી. અરે બેટા, હવે તો એક નાની દીકરી બાકી છે. હે, જો મારી દીકરીને અહીંયા બોલાવું તો એ દીકરી ના પાડશે તો કોઈ દિવસ નહીં. આજે એ જ વાસુકી નાગ વચન ભંગ થશે. નાગરાણી, મગજની અંદર એક જ ચિંતા છે કે બે દીકરીઓને તો આજ પાતાળ લોકનું સુખ અને આજ પાતાળ લોકનું સુખ છોડીને મૃત્યુ લોકની અંદર જવું ગમતું નથી. હવે તો ફક્ત એક દીકરીને બોલાવો. એ જરૂર મને એવું લાગે છે કે મારું વચન પાળશે. જલ્દી બોલાવો. ચાલ બેટા નાની દીકરી, નાગકન્યા બેટા, હાલો, 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 હાલો.
આ શું? મારા હંમેશા માટે જ્યારે હું પાતાળમાં આવું ત્યારે મારા પિતાશ્રી કોણથી વાસુકીના મને હસીને બોલાવી પ્રેમથી મારું સ્વાગત કરી છે, મારી સાથે મીઠી મીઠી વાતો કરી છે. પણ કોણ જાણે કે આજે મારા પિતાજીનું મુખ ઉદાસ છે, એમની આંખોમાંથી આંસુ પડી રહ્યા છે. અરે એવું તો કઈ દુઃખ આવી પડ્યું હશે આ પાતાળલોક વિશે, જેનાથી મારા પિતાશ્રી આટલા ઉદાસ છે. પિતાજી, પિતાજી, આપના ચરણોમાં મારા પ્રાણ સ્વીકાર કરો પિતાશ્રી. પિતાજી, હર હંમેશા માટે પાતાળલોકમાં આવું છું. આપ મને પ્રેમથી બોલાવું છું, મારી સાથે કાલાવાલા કરું છું, મારી સાથે મીઠી મીઠી વાતો કરું છું, અને અમને સર્વે બહેનોને લાડ લડાવું છું. પણ કોણ જાણે કે આજે આપ ઉદાસ છો. પિતાશ્રી, આપના ચહેરા પર ઉદાસીનું કારણ શું? શા માટે આંખમાંથી આંસુ પાડી રહ્યા છો પિતાશ્રી? આજે તારા પિતાશ્રી કોળકી વાસુકી નાગની આંખમાં નથી આંસુ, કારણ આજે મારી પર એક દુઃખના પહાડ તૂટી અરે પાતાળલોક ઉપર એવા તે કયા દુઃખના વાદળ આવી પડ્યા છે પિતાશ્રી? સાંભળ બેટા, દુઃખ તો બીજું કઈ નહીં. કહો દુઃખ છે પિતાશ્રી. કે એક મૃત્યુલોકનો માનવી મૃત્યુલોક છોડીને આપણા પાતાળલોક સુધી આ તો એમાં દુઃખની વાત કરી છે પિતાશ્રી. પરંતુ બેટા, એ જ મૃત્યુલોકના માનવીને સંતાન નથી, જેથી કરીને સંતાન સુખ માટે મારી પાસે આવ્યા છે. અરે પિતાશ્રી, આપ તો વાસુકી નાગ, નાગોના નાગ, આપનું આપેલું વચન એમાં મિથ્યા ન થાય. અરે વચન આપ્યું છે તો એમને ત્યાં પુત્ર જરૂર થશે. પરંતુ બેટા, એ જ મૃત્યુલોકના માનવીને સાત જન્મ સુધી સંતાન સુખ નથી શું બેટા. કહ્યું પિતાશ્રી? અને મારા મુખથી વચન અપાયું છે કે જરૂર તમારે ત્યાં સંતાન થશે બેટા. મારી એક ઈચ્છા છે બેટા, કહો પિતાશ્રી. માનીશ મારી દીકરી. કહો પિતાશ્રી. મારા પિતાશ્રીની આજ્ઞા તે મારા શિરો માન્ય છે. જે કહો તે આ તમારી દીકરી માનવા માટે તૈયાર છે. સાંભળી લે બેટા, તારી બધી બહેનોને બોલાવી, હે તારી બધી બહેનોને આજ પાતાળલોકનું સુખ છોડી અને એ જ મૃત્યુલોકની અંદર જાવું નથી ગમતું બેટા. તો એક મારું વચન પાળવાને ખાતર મારી દીકરી તારે હવે તો મૃત્યુલોકની અંદર એને ત્યાં આવતા શું કહ્યું પિતાશ્રી? આથી પાતાળલોક છોડી પૃથ્વીલોક પર મારે અવતાર ધારણ કરવાનો પિતાશ્રી. આ આપની આજ્ઞા છે પિતાશ્રી. ભલે પિતાશ્રી, આજે મારી 6 બહેનોને પૂછ્યું, મારી 6 બહેનો આજે પૃથ્વીલોક પર અવતાર ધારણ કરવાની ના પાડી છે. પણ મારી બહેનો ભૂલી ગઈ હશે પિતાશ્રી કે મા પિતાના વચનનું પાલન કરવું એ સંતાનોની સૌથી પહેલી ફરજ આવે છે. અરે મા પિતા જ હોય છે જે સંતાનોને પેટી પાટા બાંધી ઉછેરીને મોટા કરે છે. સંતાનો માટે એક કેટલા પથ્થરને દેવ કરે છે. એટલે તો કહેવામાં પણ કીધું છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને કદીએ વિસરશો નહીં. અરે પથ્થર પૂજ્યા યા પૃથ્વી દયા, ત્યારે જોયું તમ મુખડું એ પુનિત ધનના કાળજા, આમ પથ્થર બનીને સુંદશો નહીં. પિતાશ્રી, મારી બહેનો ભૂલી ગઈ છે કે મા પિતાના વચનનું પાલન કરવું એ સંતાનોની સૌથી પહેલી ફરજ હોય છે. ભલે પિતાશ્રી, આજે આપે કાળા માથાના માનવીને વચન આપ્યું, એના ભોમાં ભલે 7 ભવ સુધી સંતાન સુખ ના હોય, પણ આજે મારા પિતાશ્રી કોણ કે વાસુકી નાગ, એમનું વચન પાળવા માટે તમારી આજ્ઞા શિરોતુલ્ય છે. આપનું વચન પાળવા તમારી સૌથી આ નાની દીકરી એ મામળિયા ચારણ અને દેવલાની ત્યાં અવતાર ધારણ કરશે. વાહ, મારી દીકરી, મને વિશ્વાસ હતો કે મારી નાની દીકરી કોઈ દિવસ મારું અપમાન નહીં કરે બેટા. એ જે મામડિયા ચારણને ત્યાં તો અવતાર ધારણ કરે. હા પિતાશ્રી, હા. મામડિયા ચારણને કહી દે કે તમારે ત્યાં હું દીકરી તરીકે અવતાર ધારણ કરે. ભલે પિતાશ્રી. અરે બેન, આ તારી 6 બહેનોએ મૃત્યુ લોકમાં જવાની ના પાડી છે બેન, અને તે હા પાડી એનું કારણ શું છે બેન? બહેન, તમે ભૂલી ગઈ હશો
કે આપણા માતા પિતા છે. અને માતા પિતાનું વચન તે આપણું વચન. જો આપણા પિતાજી આપેલું વચન જાય તો પાતાળ ઉપર પાણી ભરે. વાસુકી નાગના દીધેલા વચન ક્યારે પાછા ન જાય. માતા પિતાના વચનના પાલન દરેક સંતાનને કરવું જોઈએ બહેન. એટલે પિતાજીનું વચન પાડવા માટે જ હું આજે પૃથ્વી લોક પર અવતાર ધારણ કરી રહી છું. જો બેન તું પૃથ્વી લોક ઉપર અવતાર ધારણ કરતી હોય તો અમે 6 બહેનો એ તારા વગર સી રીતે રહે બેન? બેન પિતાજીને કહી દો અમો પણ તારી સાથે પૃથ્વી લોકમાં આવવા તૈયાર છે બેન. શું કહે છે મારી બહેનો? હા બેન. તમે પણ મારી સાથે પૃથ્વી લોક પર અવતાર ધારણ કરશો. હા બેન. હું જાણતી હતી કે મારી 6 બહેનો નાદાન છે પણ મારા વગર ક્યારેય નહીં રહી શકે. જ્યાં હું હોય ત્યાં મારી બહેનો મારી સાથે હશે. હા બેન. ભલે બહેનો આપણે 7 બહેનો હવે પૃથ્વી લોક પર અવતાર ધારણ કરશી. અરે બેન પિતાશ્રી આજે આપનું વચન પાડવા માટે મામડિયા ચારણને ત્યાં હું એક નહીં પણ અમે 7 બહેનો અવતાર ધારણ કરશી. હા પિતાશ્રી. ભલે પિતાશ્રી. હે મામણદેવ, હે ચારણી માતા, આજે આજ તમે પાતાળ લોક વિશે એક સંતાનની આશ લઈને આવ્યા હતા. મારા પિતાજીએ આપને વચન આપ્યું. એ વચન પાડવા માટે આજે તમારે ત્યાં એક નહીં પણ અમે 7 બહેનો તમારે ત્યાં અવતાર ધારણ. જે હોય સદાને માટે જે હોય તે હોય. નહીં અવતાર ધારણ. અરે હું કેમ ભૂલી ગઈ? મારાથી કેમ ભૂલાઈ ગયું કે અમે તો જોગમાયાનો અંશ, જગદંબાનો અંશ. અમે મામીના પેટે અવતાર ન લઈ શકીએ. હે ચારણી માતા, હે ચારણા દેવી, બોલો બેન. એક દિવસનો સમય હતો જ્યારે ભગવાન શ્રી ભોળાનાથ અને જગત જનની માં ઉમિયા પાર્વતી કોઠિયા ઉપર બેસીને વિહાર કરવા નીકળ્યા. વિહાર કરતા માં ભગવતીએ એક માનસ સરોવર જોયું. માં જગદંબાને એ સરોવરમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ. જ્યારે જગત જનની એ માનસ સરોવરમાં સ્નાન કરવા માટે ઉતર્યા ત્યારે એમના માથાના આંબોડાના વાળમાંથી 7 લટો છૂટી પડી. એ 7 લટોમાંથી 7 વાળ ખરી ગયા. એ 7 વાળમાંથી 7 નાગ કન્યાઓ ઉત્પન્ન થઈ એમના આજુબાજુ ભ્રમણ કરવા લાગી. ત્યારે ભગવતી માં ઉમિયા પાર્વતી સમજી ગયા કે આ બીજું કોઈની મારો અંશ છે. મારામાંથી ઉત્પન્ન થયેલી 7 નાગ કન્યાઓ છે. માં ભગવતીએ અમને અમારા પાલક પિતા કોણ કે વાસુકી નાગ, આજે ભગવાન શ્રી ભોળાનાથના ગળામાં રહેનાર એવા વાસુકી નાગ પાસે અમને મોકલી આપ્યા. આજે એમને અમને ઉછેરી પાડી પોષીને મોટા કર્યા છે. એ અમારા પાલક પિતા છે અને નાગ માતા અમારી પાલક માતા છે. માટે હે ચારણા દેવી, હે દેવાલાલ, અમે કોઈ માનવીના પેટે અવતાર ધારણ નથી કરી શકતા. પણ જાઓ, આજે મારા પિતાજી આપને વચન આપ્યું છે ને તો એ વચન પાડવા માટે ચૈત્ર સુદ 8ને દિવસે તમારે ત્યાં 7 પારણિયા બંધાવજો. અમે એ પારણિયાની અંદર નાગ કન્યાના રૂપમાં આવીને પોઢી જશે. ચારણા દેવી, નાગ કન્યા આપને જય હો. પણ દેવી, કહો દેવલાઈ. સાંભળો, તમે 7 બહેનો મારા આંગણિયામાં પારણિયામાં ઝૂલતી હો. હા ચારણી માતા. 7 બહેનો રસ્તી હોય પણ તમે શું કહે છે? શું કહે છે ચારણી માતા? કે દેવારાયે 7 નીકળ્યું પણ 7 લપાઈ. નહીં ચારણી માતા, નહીં દેવલાલ. અરે અમે તો જગદંબાનો અંશ, જોગમાયાનો અંશ. અમારી ઉત્પત્તિ તો શિવ અને શક્તિમાંથી થયેલી. અમે કોઈ માનવીના મેણા ટોણા સહન ના કરી શકીએ. પણ હા ચારણા દેવી, આજે આનો ઉપાય અમને અમારા પિતા જરૂર બતાવશે. હે પિતાશ્રી, કહે બેટા.
આથી અમે સાતે બહેનો આપનું વચન પાડવા માટે પૃથ્વી લોક પર અવતાર લેવા તૈયાર થયા હા છીએ બેટા પણ દેવલાયનું કહેવું એમ છે શું છે કે અમે સાત બહેનો હતી અને અમારે કોઈ મારી થયો વીર નહીં હોય તો જગતના લોકો અમને મેણા મારશે કે અમે સાત બહેનો હોવા છતાં સાથે નભાઈ છીએ પિતાશ્રી નહીં બેટા હજી તારો પિતાશ્રી વાસુકી નાગ જીવે છે જ્યાં સુધી મારી હયાતી હોય મારી દીકરીને કોણ નભાય કે કોણ છે આદા જાઓ છે મારો દીકરો કોણ કે નાગરાજ એને તાત્કાલિક મારી પાસે બોલાવો આવ નાગરાજ મને શા માટે બોલાયો? એટલા જ માટે બેટા આજે તારા જેવું કામ એ તારા પિતાશ્રીને પીડ્યું કહો, જે કામ હોય તે કહો. આ તમારો પુત્ર એ શિરોમાન્ય દર્શી. હા બેટા તો સાંભળ નાગરાજ આજ તારી સાથે બેનું એ હવે તો મૃત્યુ લોકને દાન એક બામણિયા તારને ત્યાં અવતાર ધારણ કરે છે બેટા પરંતુ જ્યારે અવતાર ધારણ કરે ને ત્યારે એ જે મૃત્યુ લોકના માનવી આજ તારી સાથે બેનોને નભાઈ કહીને બોલાવે બેટા એટલે એ જે તારી બેનનું નભાઈનું મેળું ભાગવા માટે મારા લાલ તારે પર પૃથ્વી લોકની અંદર બેટા અવતાર ધારણ કરવો પડશે તારે એની હારે જવાની છે. આપની આજ્ઞા એ મને શિરોમાન્ય. વાહ મારા દીકરા વાહ ધન્ય છે પિતાશ્રી હા બેટા તમને હજારો વાર ધન્ય છે આથી કયો બાપ અને કઈ માં એવી હોય કે પોતાનું વચન પાડવા માટે પોતાના એક સંતાન નહીં પણ પોતાના 8 સંતાનોનો ત્યાગ કરે પિતાશ્રી આ કાર્ય તો આપ કરી શકો આપને હજારો વાર ધન્ય છે હે ચારણા દેવી હે ચારણી માતા જાઓ ચૈત્ર સુદ આઠમના દિવસે તમારે ત્યાં સાત નહીં પણ 8 પારણિયા બતાવજો અમે સાતે બહેનો નાગ કન્યાના રૂપમાં આવીને પહોંચી તો અમારો નાનો નાગવર એ પારણિયામાં નાગના રૂપમાં આવીને પહોંચી જશે ચારણા દેવી હા દેવલાલ તમારે ત્યાં સાત નહીં પણ તો 8 પારણિયા બતાવજો એટલે 7 દીકરીને 8મો મારો દીકરો તમારે ત્યાં એ જ પારણાની અંદર નાગના સ્વરૂપે આવી જશે બસ ને ચારણા દેવી હે દેવલાલ જ્યારે અમારા અવતાર થાય જ્યારે અમારા પ્રાગટ્ય થાય ત્યારે અમારા નામ અમારી 7 બહેનોના નામ આવડ ચોગડ તોગડ ગોરબાઈ બીજબાઈ સાસાઈ અને સૌથી નાની ચાણબાઈ એવા અમારા નામ ધરાવજો અમારા ભાઈનું નામ અમારા વીરાનું નામ મેરઠ્યો એવું નામ ધરાવજો દેવલાલ પિતાશ્રી અરે બેટા આજે આપનું વચન પાડવા માટે આજે આ પાતા લોક છોડી અમે સાથે બહેનો 8મો અમારો વીર આજે પૃથ્વી લોક પર જઈ રહ્યા છીએ પિતાશ્રી જતા જતા અમને આશીર્વાદ આપો જતા આશીર્વાદ આપો કે પૃથ્વી લોક પર અવતાર ધારણ કરી અમે જગતનું કલ્યાણ કરી શકીએ દુખિયાના દુઃખ ભાંગી શકીએ એવા આશીર્વાદ આપો પિતાશ્રી હા બેટા સાંભળ મારી દીકરી કારણ કે કોઈ પણ માણસને એક સંતાન છોડવું હોય તો એને કેટલું દુઃખ થાય છે મારી દીકરી તો આજે તારો પિતાશ્રી વાસુકી નાગ આજે જો તો ખરી બેટા કે 8 સંતાનો ત્યાગ કરે છે મારી દીકરી આજે મને બાપ આજે તમને છોડતા બેટા મારું હૃદય પર પિતાશ્રી કલ્પાત ના કરો અમે ભલે આજે સાથે બહેનો પૃથ્વી લોક પર અવતાર ધારણ કરી રહ્યા છીએ પણ આ પાતાળ લોકમાં વસતા મારા માતા પિતા નાગરાજ અને નાગ માતાનું સ્થાન
પિતાશ્રી બેટા અમે તમને ક્યારે નહીં ભૂલી શકી પિતાશ્રી હા મારી દીકરી હવે તારા આ માતા પિતાને ભૂલી જઈજો બેટા પિતાશ્રી આજ તમારા હાચા માતા પિતા એનું ધ્યાન રાખજો પિતાશ્રી એમને આશીર્વાદ આપો આશીર્વાદ છે આજ તમારા પિતાશ્રી કોણકે વાસુકીનાથ જેનું નામ ઉજળું કરી બતાવજો બેટા પિતાશ્રી પહેલો આજથી આપણે પાતાળ લોક છોડી પૃથ્વી લોક પર વાસ કરવાનો આજથી આપણને નવા માતા પિતા મળશે આજ પછી આપણી માતા આ દેવાલાય છે માં માં બેટા હવે તમારા સાચા માતા પિતા રહેશે. એ જ તમારા માતા પિતાનું મારા દીકરાઓ ધ્યાન રાખજો બેટા જાઓ બેટા નાગરાજ મારા દીકરા નાગરાજ ઓ નાગરાજ નાગરાજ આજે તને છોડતા મારું હૃદય ફાટી જાય છે બેટા પરંતુ આજે એક તમારા પિતા શ્રીનું વચન પાળવા મારા લાલ આજે તારે પૃથ્વી લોક કલ્પાત ના કરો પિતાશ્રી આજે અમે પાતાળ લોક છોડી પૃથ્વી લોક પર જઈ રહ્યા છીએ પણ અમારું સ્થાન અમારું હૃદય હંમેશા આપને યાદ કરશે પિતાશ્રી અમારા કાર્ય પરિપૂર્ણ થશે એટલે પૃથ્વી લોક છોડી ફરી આપની પાસે ખોળો પૂરવા આવશે માં ફરી અમારી નાગ માતા પાસે અમે પાછા આવશે પરંતુ બેટા આજે તમારો પિતાશ્રી તમને આજ પાતાળ લોકની અંદરથી દૂર કરે છે બેટા મારી દીકરી આજે તમને હું આ પાતાળ લોકથી દૂર કરું છું બેટા બધું મારા હૃદયથી દૂર થઈ અમે તો ભાગ્યશાળી છીએ પિતાશ્રી કારણ કે જગતમાં મનુષ્યને તો એક માતા પિતા મળે એક માતા પિતાનો પ્રેમ મળે પણ અમે સાથે બહેનો અને આઠમો મારો વીર કેટલા ભાગ્યશાળી છીએ કે અમને બબે માતા પિતાનો પ્રેમ મળશે બબે માતા પિતાના વહાલ મળશે પિતાશ્રી આજે આ શ્રાપ આજે અમારા માટે શ્રાપ નથી પણ અમારા માટે તો આ ખુશીની વાત છે કે અમને બબે માતા પિતાનો પ્રેમ મળશે વહાલ મળશે જાણું છું મારે બેટા આજે જો તમને તાર માતા પિતાનો પ્રેમ મળતો તો સાંભળ બેટા કોઈ પણ માર્ગને એક સંતાનને છોડવું પડે તો એના આત્માને કેટલું દુઃખ થાય બેટા આજે જ તારા બાપનું વચન પાળવાને ખાતા આજે મારા સંતાન અમને જવાની આજ્ઞા આપો અમે આજ્ઞા તારણી દેવી અને મામણ દેવની પૃથ્વી લોક ઉપર પાછા છોડી આવું જેથી કરી અમે પૃથ્વી લોક પર અવતાર ધારણ કરી શકીએ પરંતુ હા બેટા તારો બાપ વાસુકી નાગ હજી હયાત છે અને ક્યારે પણ જો અમારા જેવું કામ પડે તો મારી દીકરી પાતાળ લોકની અંદર તમારા માટે દ્વાર ખુલ્લા છે.
છે કે બધું લોક ચાલો હવે જાત કારણ આજે એક મારું વચન પાળવાને ખાતર મારી સાત દીકરીને મારો નાક કુંવર એ તો હવે પૃથ્વી લોકની અંદર અવતાર ધારણ કરશે ચાલો